अरे सर जी एक फोटो खाली ના ના હવે એકચ્યુઅલી કંઈક એમ આમેરું કંઈક અલગ સ્ટાઇલથી કર્યું છે એ જોવા માટે હા હા પાટણથી 21 બસો ભરાઈને આવે છે અને 150 ગાડીઓ આવે છે. अंदर थोड़ा आई जाओ साइड में हाँ वादो नहीं हाँ चलता हो वादो नहीं हमें वादो नहीं चलता ही जाओ वादो चलता हो चलता આજે જે વિધાયક થયું છે લગ્ન નોંધણીનું અને તમારા સમાજમાં સુધારો આવ્યો તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. આવું ના આવું કરતું રહેવું જોઈએ અમારા સમાજમાં. હજુ શું બદલાવ જોઈએ તમને? બસ આવું ના આવું જ જોઈએ. પછી આથી તો ભાઈ કેટલું કંઈ રિચ્યુઅલ્સ લઈને ચાલવું બી જરૂરી છે. સાવ સુધરી જવું બી એટલું બી જરૂર નથી કે આપણો સમાજ પાછળ રહી જાય. એ અમુક સુધારો જેમ કે એજ્યુકેશન છે એ બધું ચલો કે સારી વસ્તુ છે પછી બધા રિચ્યુઅલ્સ છોડી દેવાય એટલું બધું બી સારું ના ના પછી આગળની જનરેશન શું શીખશે આપણે? રાઈટ હા. તો આજે કેવું લાગે છે તમને? આ બ્રાઇડલના મમ્મી છે. ઓહ હા. આજે કેવું લાગે છે તમને? પ્રસંગ તમારા ઘરે છે, કેટલા લોકો આવશે? કેવું બધું ફિલિંગ થાય છે એ બધું કહેવાનું છે. આજે તૈયાર સરસ થયા છો. પેલી બ્રાઇડલની સિસ્ટર છે. હા હા નાઈસ. અને હું એની બુઆ છું. બુઆ હા એટલે જવાબદારી વધી જાય બુવાની તો હે ને.
આ બધું તમે પહેર્યું છે એ તમારું પોતાનું હોય છે, તમારા મામેરામાં આવેલું? હા, મારા એ શું છે? આ હારને શું કહેવાય? આને ફૂલહાર કહેવાય. ફૂલહાર. આખું જે શણગાર તમે બધો કર્યો છે બધું સરસ. હવે શું કરશો? વધામણી કરશો? હવે મામેરાવાળાને જ વધાવા જઈએ છે. પછી એના પછીના પ્રસંગો? પછીનું જમાઈ રાજા આવશે, હા. એને ચાંદલો સ્વાગત માટે, હા, સ્વાગત. અને પછી એને અંદર લઈને પછી બધા ફંક્શન ચાલુ કરશે. અરે ફંક્શનમાં શું શું હશે આના પછીના? આના પછી જમાઈ આવશે. હા, પછી લગન? એન્ટ્રી, આઇડલ એન્ટ્રી છે, બધું જ છે. ઓકે, એટલે અમારા ધીમે ધીમે બધા ફંક્શન ચાલુ ચાલુ થશે. સરસ. પ્રમાણેથી બધું પરણે તો ચાલશે. ચાલો. બધા સરસ તૈયાર થયા છે. બાય બાય. લગનના ગીત તો ગાઓ, એમને ગાઓ પછી. હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના સદારામ સેવા સમિતિનો ચેરમેન, જે આ સમાજે બહુ મોટું મને પદ આપ્યું છે. કેમ આપ્યું એ બી હજુ હું વિચારણા કરું છું, પણ આ લોકોની લોકચાહના, મારી લોકચાહના કારણે આજે મારો ચહેરો ભરવાડ સમાજમાંથી એ લોકોએ પસંદ કર્યો. એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ જ હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ ગાંઠવડી. આજે મામેરાની શું વિશેષતા છે અને શું શું એમાં જોવા મળશે? આજે જે ઉત્તર ગુજરાતમાંથી ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર સદારામ સેવા સમિતિ, નવઘણજી ઠાકોર, મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ જે આખી યોજના બનાવે છે એવા અમારા મનોજભાઈ જે સાથે મળી આજે જે એમને મામેરાનો પ્રસ્તાવ કર્યો. મામેરાની વિશેષતા એ કે મામેરામાં ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર બંધારણના રીતે આ મામેરું થવા જઈ રહ્યું છે, અને હું સૌને બી અભિનંદન આપું છું. મામેરામાં વિશેષતા એ કે આજે વર્ષોથી જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, એમને નજીક લાવ્યો હું, અને એ શ્રેય મારી જોડે ગયો, મારી દીકરીના લગ્નમાં ગયો. એ બદલ જાગીરદાર સમાજ, 42 સમાજને હું આવકારું છું, અને જીવનભર સાથે રહેજો એવી હું માતાજીને કૃપા કરું છું. કુલ કેટલા લોકો આવશે અને મામેરાનું શું શું આપવામાં આવશે? આજે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું એ બંધારણના નિયમ પ્રમાણે જે થતું હશે એ રીતે બંધારણનું પાલન કરી અને આ મામેરું ભરવામાં આવશે. વિશેષતામાં બંને સમાજ ભેગો થઈ, જાગીરદાર સમાજ, 42 સમાજ, આજે 21 લક્ઝરીઓ પાટણથી નીકળ્યા હોય અને બીજી 150 અલગ ગાડીઓ સાથે કાફલો અહીં પહોંચી રહ્યો છે, અને સૌને હું આવકારું છું. ખાસ કરીને રાજકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે ને હમણાં લગ્ન નોંધણીની વાત છે, તો આ બદલાવ આવ્યો છે તો તમે શું માનો છો એમાં? ના, જરૂર બદલાવ આવ્યો છે. રાજકીય રીતે તો રાજકીય પંડિતો કોઈ લગ્ન હોય, કોઈ મેળાવડો હોય, એમને કઈ રીતે નજરે જોતા હોય છે એ એમનો વિષય છે. હાલ તો બાવાભાઈના દીકરીના લગ્નમાં સૌને આવકારું છું. ઓકે, થેન્ક યુ.